હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો જો તમને સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા। આજે હું તમારી સાથે શેર કરવાની છું મરચાંના અચારની રેસીપી। આચાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। મેં અહીંયા લીધા છે 250 ગ્રામ મરચાં। તમે જોઈ શકો છો એને મેં સરસ રીતે પાણીથી ધોઈ લીધા છે। હવે એને આપણે સુકવવા માટે ટવાલ ઉપર નાખી દઈએ। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। મરચાં અહીંયા આપણે બધાય નાખી દઈશું અને ટવાલથી આપણે પોંછવાના છે ધીમા હાથે। મરચાંને આપણે એ માટે પૂછવાના છે કે મરચાંમાંથી બધી પાણી ચૂસાઈ જાય અને આપણા મરચાં એકદમ કોરા થઈ જાય અને અચાર એકદમ ટેસ્ટી પણ બને અને અચાર આપણું બગડે પણ નહીં। 1 વર્ષ સુધી તમે અચારને સાચવીને રાખી શકો છો ફ્રીજમાં। આ મરચાંનું અચાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બગડતું પણ નથી। તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો 1 વર્ષ સુધી। અને આ મરચાંનું અચાર બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો, 20 થી 25 મિનિટમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। મારા ઘરમાં તો બધાય લોકો મરચાંનું અચાર ખાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બધાયને। તમને પણ આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ મરચાંના અચારની રેસીપી કેવી લાગી અને કેવી નહીં। મરચાં પૂછાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે થાળીમાં કાઢી લઈએ ને મરચાંને આપણે કાપવાના છે। મેં અહીંયા ગોળ ગોળ કાપ્યા છે, તમે જોઈ શકો છો। મેં એના નાના કટકા કર્યા છે, તમે તમારા હિસાબે એના કટકા કરી શકો છો। તમે આ મરચાંનું અચાર એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાય લોકો તમને કહેશે કે ફરીથી એકવાર અચાર બનાવો। એટલું ટેસ્ટી અચાર બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। તમે જો એક રોટલી ખાતા હશો ને એની સાથે 2 થી 3 તમે રોટલી ખાઈ જશો। મારા ઘરમાં તો બધાય લોકોને મરચાંનો અચાર ભાવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ અચારની રેસીપી। તમે એકવાર મરચાંનું અચાર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ મરચાંનું અચાર તમને કેવું લાગ્યું અને કેવું નહીં। તમે જોઈ શકો છો મેં અહીંયા મરચાંના નાના નાના કટકા કર્યા છે। એમાં આપણે નાખી દઈએ રાઈ અને મેથીના તાંજળિયા। મેં અહીંયા 2 ચમચી નાખી છે, તમે તમારા હિસાબે નાખી શકો છો। રાઈ અને મેથીના તાંજળિયાની 2 ચમચી નાખી છે, તમે તમારા હિસાબે નાખી શકો છો। મેં અહીંયા 250 ગ્રામ મરચાં લીધા છે, મેં અહીંયા એ માટે 2 ચમચી નાખી છે। રાઈ અને મેથીના તાંજળિયા નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ હળદર પાવડર। હળદર પાવડર મેં નાખી છે અડધી ચમચી। હળદર પાવડર નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ મીઠું। મીઠું મેં અડધી ચમચી નાખી છે, તમે જોઈ શકો છો। તમે તમારા હિસાબે મીઠું નાખી શકો છો। મીઠું નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ લીંબુનો રસ। લીંબુનો રસ મેં અહીંયા 1 લીધો છે। લીંબુના રસ નાખવાથી મરચાંનો ટેસ્ટ વધી જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। થોડું ખાટું પણ લાગશે, થોડું તીખું પણ લાગશે અને થોડું મીઠું પણ લાગશે, કેમ કે રાઈ અને મેથીના તાંજળિયામાં થોડી ખાંડ હતી એ માટે। એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। તમે આ મરચાંનો અચાર સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીજમાં। કાચની બોટલમાં ભરશું એ માટે બગડશે પણ નહીં, એમને એમ જ રહેશે આપણું અચાર। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો જો તમને સારી લાગે તો લાઇક કરજો, આગળ શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા। હવે એના ઉપર આપણે ઢાંકણું ઢાંકીને ઢાંકી દઈએ। 2 થી 3 કલાક સુધી એને રાખવાનું છે, પછી આપણે એને ખોલી લઈશું। એ માટે આપણે ઢાંકણું રાખવાનું છે કે મરચાં ઉપર બધી મસાલો ચડી જાય અને મરચાં એકદમ ખાવામાં ટેસ્ટી લાગે એ માટે। હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો મરચાં ઉપર કેમ મસાલો લાગી ગયું છે। એને આપણે કાચની બોટલમાં ભરી લઈશું। તમે જોઈ શકો છો મેં અહીંયા કાચની બોટલ લીધી છે। કાચની બોટલમાં ભરવાથી અચાર બગડશે નહીં, એમને એમ જ રહેશે। તમે અચારને સ્ટોર કરીને પણ રાખી શકો છો। મારા ઘરમાં તો મરચાંનું અચાર 2 થી 3 દિવસમાં જ ખવાઈ જશે। મારા ઘરમાં તો બધાય લોકોને ભાવે છે મરચાંનું અચાર ને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે એકવાર આ જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને વિડીયો જો સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। અને મારા ગુજ્જુ રેસીપી ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો જો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો, મને કમેન્ટ કરજો।